નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 12 જુલાઈએ અમદાવાદની મુલાકાતે છે। ત્યારે 12 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અલગ અલગ કાર્યક્રમ, જેમાં મિશન 5 મિલિયન ટ્રી હેઠળ વિશાળ સામૂહિક વૃક્ષારોપણ યોજાશે। અમિતભાઈ શાહ 405 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 101 ઓક્સિજન પાર્ક અને હેરિટેજ પાર્કનું અમિતભાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવવાનું છે। 80 નવી એસી ઇલેક્ટ્રિક બસોનું પણ લીલી ઝંડી આપવામાં આવનાર છે। ગ્રીન મોબિલિટી માટે બીઆરટીએસમાં નવી પેઢીની ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ થવાની છે। વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે સવારે 9 કલાકે કાર્યક્રમ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે। શહેરમાં લાખો વૃક્ષોના વાવેતર માટે વિવિધ સંસ્થાઓ એમઓયુ કરશે। ત્યારે 12 જુલાઈ કે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદની મુલાકાતે આવવાના છે અને સાથે જ 405 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવનાર છે, જેમાં ઈ બસનું લોકાર્પણ સાથે જ 101 ઓક્સિજન પાર્ક અને હેરિટેજ પાર્કનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે। 80 નવી એસી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસોને પણ લીલી ઝંડી આપશે।